તમે આ એમને હાથની હથેળીમાં રાખો, ખાવા ને ગાડલા ને ચા ને પાણી નાન તે બધું કરતા હોય, તમે ઇનકોર આવો અને પછી એમ કહું હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં તમને લઈ જાઉં ને પછી રહોડામાંથી હાણે લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું. અરે બાપુ એને અડધું અંગ નો કહેવાય રામ. બધા એ તો બધા કહે છે અમારે અડધું અંગ એ પાવલી નથી, અડધું શું હોય? આ તો હાલ્યું જાય છે એમના. વિચાર તો કરો, અયોધ્યાનો મહારાજા સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા તારામતીને કાશીની બજારમાં રીંગણા વેચે એમ વેચી નાખ્યું. બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. શું આપણે વાતો કોની પાસે જઈને કરીએ ભલામણા? તેથી એને કીધું હોત કે મારા બાપાએ શું તમને વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. પણ ઇતિહાસનું બાપુ અર્થઘટન નથી કરી શકતા ને, ત્યાં મોટી બીમારી છે. કહેવાનો હમણાં ભાઈએ વાત કરીને મહાભારતની ભીષ્મની આ બધી, તમે ભીષ્મ એટલે જ્યાં હું તો બહેનોને કહું બાપુ હારા દીકરા માટે તો તમારે છે ને કંઈક વાપવું પડે. હારા દીકરા એમ નામ નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. એમાં માત પિતાની સેવા કરવી પડે. અને દીકરી સાસરે ગયા પછી પોતાના સાસુ સસરાની જો સેવા કરે તો જ બાપુ સંતાનમાં તમે ઠરવાનું. બાકી કે ભગવાન એકા દીકરો દે, ભગવાન શું અહીંયા ગોદામ છે? તમે કયો એમ તમને દીકરા દઈ દે? ભાઈ પાસે બાવળિયાના આંબાની કેરીઓની રાહ જોવો તો છોડ્યું મળે. એની માટે બાપુ વાપવું પડે. અને સેવા છે ને, હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જો મારા વિડિયા છે ને એમાં તમે સાંભળતા હશો. મેં કોઈ દી કોઈ નથી કીધું કે આ મંદિર બંધાવો ને પ્રતિષ્ઠા કરો ને કથાયું કરો ને પૂછડું કરો ને ઢોગું. હું તો એક જ મારો હિસાબ કે મા બાપની સેવા કરો બસ. મા બાપ બાપુ, મા બાપ સિવાય બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. વ્યસનથી થોડાક આઘારીઓ ભાઈઓ કુટુંબનો મેળ રાખો ને મા બાપની સેવા કરો બસ. આના સિવાય મારો કોઈ ઈરાદો નથી. કોઈને વેરાગ લગાડો એવી કોઈ વાત જ નથી મારી. બાકી તો તમે જો અત્યારે ચારે બાજુ ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને કથાયું ને ધુમાડા બંધ ગામ. તમે મને તેમ થાય આમ ભક્તિનો રાફડો ભાટ્યો. પણ મને એમ થાય આટલી બધી ભક્તિ છતાં બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. દુનિયામાં તમે જુઓ તો ચોરીઓ ને લૂંટફાટ ને ખૂન ને અત્યાચાર ને બેનું દીકરીઓની શેડતી ને આન તે બધું આપણે રોજ જોઈ. તો મને એમ થાય કે આટલા બધા રૂપિયા માણસો કરોડો રૂપિયા દાનમાં આપે છે, ખોટા છે મેં કેમ કેવું? આ ધર્મના કાર્ય છે, ખોટા છે કેમ કેવું? તો અટકતું કા નથી મારું કહેવાનું. અને અટકે નહીં તો બાપુ કોઈ મતલબ નથી આ માંડવાનો. હું કહું આખું ગામ નો કરે કઈ નહીં, પણ 5 જણાના વડીલ નથી એવી અરજ કરવી જોઈએ ને કે અમારા દુનિયામાં નો બગાડ અટકાય તો કઈ નહીં, પણ અમારા ગામ પૂરતું ધ્યાન રાખીએ એટલી તો કઈક આજીજી હોવી જોઈએ ને આપણી. પાછો ખાઈ પીને તાગડ દીના હાલો હાલો એટલે પણ આવું તો ચારે બાજુ હાલે નકરું ખાઈ ખાઈને હું કરશો? જીવનમાં કઈ ઉતરે નહીં તો કરવાનું શું? મહાપુરુષોએ જીવનમાં તમને મને ઉતારવા માટે ઘણી બધી શાન કરી છે. તમને જેટલી મોજ આવશે એટલો આનંદ કરાવીશ. અને મારી વાતમાં તમને કંટાળો નહીં આવે એ વાત પાકી, કારણ કે આપણી કોઈ સોપડી બોપડીની વાત જ નથી. અને આ છે ને આપણા બધા પોતાના અનુભવ બોલે છે. અને હું મારી તમને ઓળખાણ કરાવું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. અત્યારે નથી, પણ ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય? ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો ને અમને આ ઉપર ચડાવ્યા છે. શેડો કયો હેડ્યો એકમાં તમને કઈ લાઈટ થાય છે? કંઈક તો બાપુ બન્યું હોય છે ને આમાં, કંઈક તો બન્યું હોય છે. મેં એને ઝઘડા સિવાય કઈ કર્યું નથી. હા, હું અમારા 4 ભાઈ હતા. હું સૌથી નાનો હતો. બાપુની આબરૂ હારી હતી, આપણે ધોકા મારવાનું એવું હાલતું હતું ને. અને એ ખબર અત્યારે પડી કે તેથી હાલતું હતી, બાપાના હિસાબે હાલતું હતું. તો અત્યારે ખબર પડી. તેથી એમ થતું હતું કે આપણે બળુકા કેટલા છે. ઝઘડા સિવાય કઈ કર્યું. અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો. હામા ગામમાં જાય તો કઈ અહીંયા થોડો કોઈ મૂકે. અને માર ખાઈ તો કોકને મારવાની મજા આવે ને, એમ નામ નો મજા આવે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે, સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને માણા નો કહે, સમય આવે ને વળી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ભાભી મેણું મારે અને તોરલ નું જયારે સરનામું આપે અને તોરલ ને લેવા માટે કચ્છનો બારવટીયો કાળો નાગ એક ઘાન 2 કટકા બાપુ એના ભાભીએ મેણું માર્યું. એ કે ગરમ ગરમ જમવું હોય ને તો પદમણી પરણી આવો. અને થાળીને ઠેબુ મારીને બાપુ બારવટીયો ઉભો થયો. એ કે પરણી આવો ને હાલતો થયો ને કીધું
ઉભા રહ્યો, પદમણી કઈ અહીંયા બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. અહીંયા જઈને લઈ આવો, હું આ મોતીનો થાળ ભરીને તમને વધાવવા ઊભી રહીશ. એ હોનગઢ બાપુ સરનામું આપ્યું તોરલનું. તોળી ઘોડી, તોળી તલવાર ને તોળી નાર ને લઈને આવો દેરજી, હું તમને મોતી લઈને વધાવવા ઊભી રહીશ. અને આ તો ભાઈ એક ગાન બે કટકા, ઈ કે હવે તોરલ લાવવું તો જ આ, નકર કચ્છનું પાણી હવે હરામ. અને ખુમારી કઈક એવી હોવી જોઈએ કે મારે આ કરવું જ છે. અને તમે સત્યના રાહ ઉપર હોય ને તેથી તમે ટાંટિયા નો આંબે તેથી આ પ્રકૃતિ કામ કરે. લખવું હોય તો લખી લેજો, સત્યના જો માર્ગે હોય તો. બાકી રૂપિયા નો કામ કરે. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. સત્યનો રાહ તમારો હોય તો આ ઈશ્વરને તમારી પડખે ઉભું રહીને કાર્ય કરવું પડે. અને ઈ જાણી જો તેથી નીકળી ગયો સતી તોરલને લઈ. પછી વાત લાંબી છે. ટૂંકામાં કોઈ ઘોડી આનો ખીલો કટાયો ને ઘોડીના આછળીમાં ખીલો માર્યો ને અમારી ઈ ખીલાની વાતમાં એકવાર મગજમારી થઈ હતી. આ તો પાછું આ કઈ હેલું નથી. ભક્તિ કરવામાં ક્યારેક મોઢામાં લાકડા. મારો દીકરો ભેગો છે, મારો દીકરો મારો દીકરો બે અમે આવ્યા છે ગાડી લઈને. અહીંથી 2 ગામ મૂકીને ઓલું જેવું ગામ હતું કરમદડી કેવું કઈ ગામ છે ને, ઓલા રોડે ત્યાં વળતા. આ તમારા ગામનું લોકેશન તો નાખ્યું હતું, પણ આરું ગામ જાણવામાં થોડીક માથાકૂટ થતી હતી. એ નજીક નું હોય ને બતાવે ને. અમારે 1-2 ઠેકાણે આગળ જઈને પાછું આવવું પડે, 1-2 ઠેકાણે આગળ જઈને પાછું. એ ગામ પાસે ત્યાં વળ્યા ને ત્યાં 2-3 જણા ઉભા હતા. મેં આમાં તમારા ગામનું નામ લીધું, ભાઈ એ ગામમાં જવું હોય ક્યાંથી જવાય? એ કે 150 રૂપિયા આપો દેખાડું. આ મારો દીકરો સાક્ષી હતા, તમારે પૂછવું હોય પૂછી લ્યો. આ સત્ય હકીકતની વાત કરું. મારો બાટલો ફાટી ગયો. મેં કીધું ભલા મને સરનામું હોવા દેવું પડે ને, તારી પાસેથી મેં 150 લઈ. ઈ અમે હતા. મને તો એમ થયું કે આને ગાડીમાં દાઢે. હવે આ તમે એક વિચાર કરો, તમારા ગામના અમે મહેમાન, તમારા ગામનું સરનામું અમે પૂછી, અને તમે જો અમારી પાસે પૈસા માંગો તો તમારી પાસે પાણીના લોટાની આશા હું રાખી? હે? અરે આ માણસાઈ છે. આજની વાત, આજ હાંજની વાત હું આયા. તમારું ગામ રહ્યું, 2 ગામ મૂકીને ગામ છે. ઈ ગામમાં અમે ગાડી લઈને વળ્યા ને અમે પૂછ્યું ના તમારા ગામનું. ઈ કે 150 રૂપિયા આપો. કહું બાટલો ફાટી ગયો, પણ કરું શું? કીધું ભજનના માર્ગે ચડે ન કરે. હમણાં આય ના હિસાબ કરી દે. નથી બોલવું, તમારે બોલવું નથી ને કરવું નથી. મોઢામાં લાકડા ભરાવે બોલો. એટલે આ ગરાસિયાને શીખડાવવાનું એક બજાય છે. બાજવાના ટ્યુશન તો અમારે અહીંયા તમારે પેલા રાખવા પડે, પછી બાજતા આવડે. શું આપણે વાત કરી? આપણે છોડી દીધું ત્યાં બીજાએ હાથમાં લીધું. બોલો ક્યાં સુધરવું, કેમ સુધરવું? ઈ જાણી જો બાપુ સતી તોરલના લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. 2 જણા વાત કરે છે. તોરલ કહે છે, જાડેજો કહે છે તોરલને કે આખી રાત શું રાગડા તાણો છો તમે? હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરે એ તમારો એક તારો ન કરે. અને તોરલે કીધું દરબાર ભૂલ થાય છે. આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે. કચ્છનો કાળો નાગ બોલે તા બાપુ ધરતી મંડે ધ્રુજવા, એવો કાળો નાગ. ઈ કે મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. દરબાર માર્ગે સડો. ઈ કે આ એક તારો લઈ લો જીવવું હોય તો. ઈ કે નહીં, મારી તલવાર વધે. અને તોરલ એમ કે છે મારો એક તારો વધે. 2 વાત કરે છે. આ છે ને બાપુ આ પ્રમાણ વાળી વાતો છે. એમ નામ નથી દુનિયા ટીંગાઈ રહી. આજ મારે 6ઠી રાત છે. તમને જે લાગતું હોય, સાચું લાગતું હોય, ખોટું લાગતું હોય, 6ઠી રાત હું આજ ખેંચીને આવ્યો છું. એ તો મારો નાશ શક્તિ આપે, પણ તમારા બધાનો ભાવ ને પ્રેમ જોઈને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય. આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ગાડી વાય ઓલું કૂતરું ગોટો વળીને પડ્યું એમ વાયેલી સીટમાં પડ્યા છે. પણ આમ તમને જોઈને બાપુ આવું સ્ટેજ હોય ને, આટલો ભાવિક બાપુ પ્રેમથી માણસો સાંભળતા હોય, તમને એમ થાય કે અમને કંઈક ગુરુ મહારાજ ને મા બાપની કૃપાથી કંઈક મળ્યું છે. તઈને ન કરે અહીંયા સકાની નથી લેતા કોઈ. કોને જઈને કેવું? ઈ જાડેજો બાપુ સતી તોરલને કહે છે કે તમારો જો એક તારો વધતો હોય ને તો મને આનું પ્રમાણ આપો. તોરલે કીધું ભાઈ સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. અહીંયા કઈ તોરલે 2 ભજન ગાયા હોત તો જાડેજો સમજી ન જાત. ઈ વાત કરતા વાર લાગે ને દરિયાનો કિનારો આવ્યો. હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા. મત દરિયામાં ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોપા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો ધ્રુજવા. ભાઈ ચારે બાજુ નજર કરી, હારો નો દેખાણો. બાપુ આ તમે નો બધા છે ને આ હોડામાં જ બેઠા છે, સમજી લેજો. જેથી ઓલા યમના દૂત આવે ને તેથી રોતા નથી આવડવાનું. રોતા એ તો આવા માંડવામાં બેઠા છે ને કઈક આમાં 200-500 નાખ્યા છે ને તો જ મોત સુધરવાનું છે ને કે જય ભગવાન. ઓલો કોરોના આવ્યો ને, કોરોના તેથી કઈક ના ગલોટિયા ખાઈ ગયા. કોઈએ નો બસાવ્યા, મારા બાપે.
સતી તોરલ ની સામું જોઈને જાડેજો બાપુ આમ ચારે બાજુ નજર કરીને લોડ મીંડ્યા ઉલળવા ખોરડા જેવડા તોરલ ને કહે છે તોરલ તોરલ હમણાં બુડી જશું આપણે મરી જશું. ત્યારે બાપુ તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા હમણાં પૂજી જાય છે. અને અહીંયા જાડેજાને હબાકો આવ્યો હારો એક તારામાં આટલો પાવર છે તો અત્યારે ખબર પડી. તેથી બાપુ તોરલે સાબકા ઉપર સાબકા માર્યા હો જેસલને. જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું હતું લોહીની શેડું ઉડેમાં મજા આવતી હતી ને. કોઈએ તમારું ખરાબ નહોતું કર્યું. મરી જાઓ વેલું મોડું મરી તો જવાનું છે. શું જીવીને કામ છે? ધુબકો મારી દો દરિયામાં. તોરલ ની પાસે બાપુ રહ મેડો રોવા હારા રોવાના ટાણું આવશે. તેથી તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને આવી ઓછી તું મોત આવશે ખબર નહોતી. મને બચાય. તેથી તોરલ કહેશે ગભરાવમાં હું તમારી હાડે છું, હમણાં અલગ ધણી હોડી ફુગાડી દે. અને ઈ કાંઠે પૂગ્યો ને ભાઈ લાકડી પડે એમ તોરલના પગમાં પડીને બાપુ કહેશે કે મને આ માર્ગ બતાવો. ઈ ભજન કોની પાસે જઈને વાતો કરી રહ્યા વિચાર કરજો. અને ઈ પછી જાડેજો જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. આપણે તો હાકડમાં આવી ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો ને પાછા બીજેથી તો એવા ને એવા તો એ કામ થાય તમારા ને મારા. એટલા જ માટે મહાપુરુષો તમને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. વાણીમાં કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા બેલકડામાં તળતા, બેલકડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા બેલકડામાં તળતા, બેલકડામાં
મારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુને ડરતા ભોગ સાધુને ડરતા તારી વાડીનો યાદ ધણી ધણી તું રાખજે મારા ઘરની નારી ઘરની નારી દીદી દાનમાં દેતા રુદિયા નોતા નરતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા કરો તમે આખરી આખરી આડા ભરે કર્મ કોઈ દી કોઈને છોડે નહીં કોઈને છોડે નહીં અને પછી ભલે હોય ભગવાન બસ એમ કઈક એવો ઉમળકો હોય તો અમને કઈક મજા આવે. દાસી જીવણ બાબુ વાણીમાં એવું કે છે, જો દાસી આ છે ને સંતોની વેદના છે, આ સંતોની પીડા છે. ભજન છે ને એ સંતોને જ્યાં જ્યાં અંદર વાગ્યું છે ને ત્યાં એના પોતાના અનુભવ કરીને ક્યાં શું છે ને એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. કારણ કે આ છે ને આ આપણે જે અત્યારે કરીએ છીએ ને એ બધું મનોરંજન છે, આ ભજન નથી. અમુક ભાષા અમુક સંતોની તમને વાત કરું, આ છે એ મનોરંજન છે. ભજન બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત આ,
જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી, આ અનુભવવાની વાત છે. અનુભવ થાય ને પછી ખબર પડે, અને આપણને અનુભવ થતો જ નથી. એટલે દાસી જીવન કે છે કે મારા નાથ, અમારે તને મળવું હોય તો શું કરવું પડે? બાકી આપણને બધાને પીડા છે પણ પૈસાની. તમે જ્યાં જાઓ ત્યાં બધા રોતા જ હોય છે કે અમારે આમ નથી, અમારે આમ નથી, અમારે આમ નથી. મરો નો હોય તો નથી કહેતા. આપણે એક પાસે જઈએ કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ તો કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા હારી રોવે જ છે. મીરા રોવે, બાપુ જઠીરામ રોવે, નરસિંહ રોવે, મારા નાથ તે અમને માણા બનાવ્યા, તારી આભા નો થાય તો અમારો અવતાર ફોગટ જાય. તો બાપુ સંતો રોવે છે. તમને મને તો પૈસાની ભૂખ ઉઘડી છે. હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું એક મા બાપની સેવા કરજો બસ. હું બીજી કોઈ ભલામણ કરતો જ નથી. મા બાપ જેવા ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. એક સદગુરુ મહારાજ જે કે ઈ કરો, કે ઈઓ કરે ઈ નો કરતા અમારે અહીંયા જેટલા કરે એ કરવા માંડ્યા તો હલવાઈ ગયા છે. ગુરુ કે ઈ કરાય, ગુરુ કરે ઈ નો કરાય. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહો, અને કુટુંબ પરિવારમાં એક થઈને રહ્યો, બસ જીવવાની મજા આવશે. બાકી બીજું કાંઈ કરવું ન પડે. તમે સિંહ જેવું જનાવર હોય ને, તમારા હાથમાં લાકડી હોય ને, તો સિંહ જેવું જનાવર એકદમ તમારી સામે ન આવે. બે ચાર કૂતરા ભેગા થયા ને તમે વાંકા વળીને પાણો લ્યો ને, તો કૂતરું તમારી પાસે ન આવે. પણ ઓલે મધમાખીનું પૂડું હોય, એક આવડો કાંકરો મારજો, જો મુઠ્ઠીઓ ન વળાવે મને કહેજો. શું કામ? એની એકતા છે. ને આવડી આવડી માખું તમને ભગાડી શકે, સિંહ ને તમે ભગાડી શકો, માખ ને તમે ન ભગાડી શકો, પણ એની એકતા છે ને એટલે તમને ભગાડે. એમ તમારી મારી જો એકતા છે ને, તો દુનિયામાં કોઈ તાકાત નથી એવી તમારા મારા ઘરમાં બાપુ આપણો લાભ લઈ જાય. એકતાની જરૂર છે. આખી દુનિયામાં બાપુ મેળ હોય, હગા ભાઈ વારે જ મેળ ન હોય. બોલો, આ જનરલી પ્રશ્ન છે. હું એકની વાત નથી કરતો, જાજો ભાગ એમ. અને એકતા હોય ને, હું તો એમ કહું છું ભગવાનની પૂરેપૂરી ચારે ચાર હાથ માથે હોય, અહીંયા જ એકતા હોય. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા તે કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, કે વેલો મોડો આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા માલપા આપણા હશે જોજો. એ કે હાથા નો બનો કોઈ નો કાપી શકે. એમાં આપણે બાબુ વિખવાદ કરે ને, એ આપણો એકાદો હાથો હોય તો જ વિખવાદ થાય, ને કે વિખવાદ જ ન થાય. બધાને ખબર છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે, દાસી જીવન બાપુ અખિલ બ્રહ્માના અને સદગુરુની બાપુ સદગુરુ પાસે કંઈક માગવાની આપણી કંઈક પીડા હોવી જોઈએ. આપણે કઈ સદગુરુ પાસે માગવું નથી ને સદગુરુને કઈ દેવું નથી, બે નું હલ્યું જાય સામે. ને કે કાંઈક તો આપણી માગણી તો હોવી જોઈએ ને. આપણે એક વાણિયાની દુકાને જાઓ, એની પાસે બધી વસ્તુ હોય, પણ આપણે બોલવું તો પડે ને. 2 કિલો ખાંડ જોખી દે, બોલો જ નહીં તો વાણીઓ હું તમને જોખી દે. એમ કાંઈક સદગુરુ પાસે આપણે શું લેવા આવ્યા છે, શું કામ સદગુરુ બનાવ્યા છે, શું ગુરુ પાસેથી આપણે માગવું બાપુ, કાંઈક તો એનો હિસાબ હોય કે નહીં. પછી કે નુગરા નો રેવી ને એટલે કંઠી બંધાઈ દે, નકરું એવું નથી. કાંઈક લેવાની વાત છે ભલા. સદગુરુની બાપુ એક તમને એક રામાયણનો આ રામકથા છે, એટલે રામાયણનો એક પ્રસંગ કહું. ભીલડીની બાઈ સબરી, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એના ગુરુ મહારાજે કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક શબ્દ પકડી અને ભીલની બાઈ બેહી ગઈ. કોઈ વેદનું, શાસ્ત્રનું, માણાનું કોઈ જ્ઞાન નથી. જંગલમાં જેમ જાનવર રહે એવું જેનું જીવન, પણ એક જ શબ્દ પકડી અને બાપુ ભીલની દીકરી સબરી 8-10 વર્ષની ઉંમરને બેહી ગઈ. અને શરીર ગુરુ મહારાજનું શાંત થઈ ગયું. અને રોજ બાપુ આંગણું વાળી સાફસૂફ કરી અને સબરી રાહ જોવે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ. રોજ એક જ રટણ કે મારા રામ આવશે, રામ આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. એકનું એક રટણ. અને વિચાર કરે છે કે હવે મને દેખાતું નથી, મને કાને સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે જ નહીં. મારા ગુરુના શબ્દ ઉપર મને ભરોસો છે. મારા ગુરુએ કીધું
છે કે અહીંયા બેહી જા, વેલો મોડો આવશે આવશે ને આવશે, નો ભાવે એવું કોઈ દી બને જ નહીં. એમ ગાંઠ વળી જવી જોઈએ. અને રામ અને લક્ષ્મણ બાપુ જેથી સીતાજી માં સીતાની શોધ કરવા માટે નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. હુકા પાંદડામાંથી અવાજ આવતો હતો. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભૈયા કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, આજ આપણે એક સંતને મળવા જવાનું છે. જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, અને જૈન જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા જઈને જોવે ને બાપુ, આમ નેજવા કરી કરીને સબરી જોતી હતી ને હળવી હળવી ગાતી હતી ને રોતી હતી. અને સબરીનું ચિત્ર જોયું ને બાપુ, શેષ નાગનો અવતાર, લક્ષ્મણ ધ્રુજી ગયો કે આ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? જો આ ગાયું હોય કે આ સબરીએ ગાયું હોય કે ન ગાયું મને ખબર નથી, પણ આવી કઈક વેદના હતી. વળી પાછા હવારે જેટલાય ફોન કરે કે આ સબરીએ જ્યાં ગાયું હતું. એટલે આમાં તો સારું લાગે ને રાખજો, કારણ કે આમાં તો ખોટું આવશે. અને એટલો હરખ એનામાં હતો કે આજ મારી ઝૂંપડીએ રામ આવ્યા, આજ મારી ઝૂંપડીએ રામ આવ્યા. રામ આવ્યા એનો હરખ તો હતો જ, પણ આજ મારા ગુરુ બોલ્યા એ સાચું પડ્યું. ઈ જે એનો હરખ હતો ને એનો બાપુ કહું તૂટતી હતી. રામ એવા સદગુરુ મહારાજ માથે જો બાપુ ભરોસો ને વિશ્વાસ હોય તો જ મજા છે, બાકી તો વાતમાં કાંઈ છે નહીં. રામ એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણે દુનિયામાં જોઈ છે. અરે નામ વાળા છે ને, નામ વાળા દુનિયામાં 5-25 માણસો જેને ઓળખે છે, ઈ તમે જોવો તો ઈ ફેંકાવા માંડ્યા આવે પોતાની આવડત ને લઈ. એટલા જ માટે દાસી જીવન કહે છે કે મારા નાથ, મારે તને મળવા માટેની જે મારી પીડા છે એ કેવી છે એનો દાખલો આપે છે દાસી જીવન. કે 18 વર્ષની દીકરી હોય અને પોતાના સાસરે જ્યાં સુધી લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પિયુના વિયોગની ખબર ન હોય. અને એક વખત બાપ જયારે દીકરીના લગ્ન કરે અને એના હારિયામાંથી બાપના અહીંયા આંટો દેવા આવે અને 8 દીનો વાયદો કર્યો હોય અને 9મો દી ઉગે અને પિયુને મળવાની જે વેદના હોય ને, એ વેદના મને છે દાસી જીવન કહે છે. રામ